સુરતની નવી સિવિલમાં લાલિયાવાડીનો વિડીયો વાયરલ થયો। મોડી રાત્રે સિવિલ કર્મચારી આરામ ફરમાવતા નજરે પડ્યા। આરામ ફરમાવતા ફાર્મસી વિભાગના કર્મીનો વિડીયો વાયરલ થયો છે। રાત્રે સિવિલમાં ડ્યુટી કરવાને બદલે મીઠી નિંદર માણતા કર્મચારીઓ જોવા મળી રહ્યા છે। દર્દીઓના સગાને સમયસર દવા ન મળતી હોવાનો આક્ષેપ છે। તો જે દ્રશ્યો સામે આવી રહ્યા છે સુરતની નવી સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો છે। ફાર્મસી વિભાગના આ દ્રશ્યો કે જ્યાં કર્મચારી આરામ ફરમાવતા નજરે પડી રહ્યા છે। રાત્રે કોઈ દર્દીને દવાની જરૂર પડે તો દવા નથી મળતી તેવો આક્ષેપ જ્યારે લાગી રહ્યો છે ત્યારે આ કર્મચારીઓ જે મીઠી નિંદર માણતા જોવા મળી રહ્યા છે। સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે। જયેન્દ્ર પાંડે વધુ વિગતો સાથે જોડાયેલા છે। જયેન્દ્ર, આપની પાસેથી જાણવા માંગીશું જે દ્રશ્યો સામે આવ્યા છે, જે વિડીયો વાયરલ થયો છે, નવી સિવિલની લાલિયાવાડી દેખાઈ રહી છે। જી બિલકુલ કે નવી સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે। કારણ કહી શકાય કે ત્યારે વારંવાર વિવાદમાં આવતી હોય ત્યારે ફરી એક વખત પોતાની છાપ ખુદ પોતે જ ખરાબ કરી હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। કારણ કે નવી સિવિલ હોસ્પિટલ ફાર્મસીના અનાથ કર્મચારીઓ ખુરશી પર નહીં પરંતુ ઓફિસમાં અને ફાર્મસી વિભાગમાં પોતાનું ઘરથી ઓફિસ જે છે તે ઓશિકો અને ચાદર લઈને આવી અને ઊંઘી રહ્યા છે। તો વિડીયો સામે આવ્યો છે। કહી શકાય છે કે જે રીતે જવાબદાર જે છે લોકો મેડિકલના ઓફિસરો સ્ટોરના જવાબદારી ભગવાનના ફાર્મસી વિભાગના કર્મચારીઓ ખુરશી પર નહીં પરંતુ ઓશિક અને ચાદર લઈને આવી રહ્યા છે અને સમગ્ર બાબત જે છે વિડીયો થયો છે, વિડીયો સામે આવ્યો છે। કોઈ જાગૃત નાગરિક બનાવ્યું હતું હાલ સામે આવી રહ્યું છે, પરંતુ ઓશિકી ચાદર લઈને આવી ઊંઘમાં ડૂબી હોવાનું ચિત્ર સામે ઉજાગર થયું છે। ફાર્મસી વિભાગના કેટલાક કર્મચારીઓ રાત્રે ડ્યુટી દરમિયાન નિયત સમય સૂઈ જાય છે અને નિયત સમયે સવારે ઉઠીને જતા રહે છે, પરંતુ જ્યારે દર્દીઓને દવા લેવાની હોય છે ત્યારે તેઓ ઉઠતા પણ નથી તેવી અનેક ફરિયાદો પણ નવી સિવિલ હોસ્પિટલ સામે આવી છે। પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના હોસ્પિટલ દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી। કહેવામાં આવ્યું છે કે તપાસ કરવામાં આવશે તેવું હાલ જણાવવામાં આવ્યું છે। જી બિલકુલ। જી ધન્યવાદ જયેન્દ્ર આ માહિતી માટે।